સાચી વાત છે. જે સૂક્ષ્મ હોય ને એ જ ભવ્ય હોય, ટાઇની હોય ને એ જ મેગ્નિફિસન્ટ હોય. ચાલ તમને એક સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થ્રુ સમજો. કોઈ સ્ટુડન્ટ હો અથવા તો કોઈ પ્રોફેશનલ હોય, હવે તમે વિચારો કે તમારા રોજિંદા કાર્યમાં તમે એને બેઝમાં લો છો એઝ અ 1, અને આ જ વસ્તુ તમે 1 વર્ષ માટે અપ્લાય કરો છો, દેટ ઇઝ ફોર 365 ડેઝ. તો એનો એક્સપોનન્ટ આન્સર તમે રિઝોલ્વ કરશો એટલે આન્સર આવશે 1. પણ માની લો હવે તમે આ જ વસ્તુમાં 1% એફર્ટ એડ ઓન કર્યો, એટલે કે 1ની જગ્યાએ 1.01, અને આ જ વસ્તુ તમે 1 વર્ષ માટે ફોલો કરશો, એટલે કે 365 ડેઝ માટે. તો હવે એનો જે આન્સર મળશે દેટ ઇઝ 37.78 ટાઈમ્સ. દેટ મીન્સ હું તમને જે કહું છું કે સૂક્ષ્મ એ જ ભવ્ય હોય છે, તો આ વસ્તુ ઉપરથી એ પ્રૂવ થાય છે. આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, રિયલ મેથ મેજિક. એક ફિઝિસિસ્ટ હતા આલ્બર્ટ બાર્લેટ, એમને બહુ મજાની વાત કહેલી છે. ધ ગ્રેટેસ્ટ શોર્ટકમિંગ ઓફ હ્યુમન રેસ ઇઝ અવર ઇનએબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એક્સપોનેન્શિયલ ફંક્શન. તો યાદ રાખજો, સૂક્ષ્મ પ્રયત્નો જ હંમેશા ભવ્ય સફળતામાં પરિવર્તિત થતા હોય છે.